જૂનાગઢમાં કેશોદ તાલુકાના ચર ગામ ખાતે વાડી વિસ્તારમાં વૃદ્ધની હત્યાનો આરોપી ઝડપાયો છે। તારીખ 12 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે તીક્ષ્ણ પદાર્થનો ઘા મારી ખીમાણંદ બોરખતરિયા નામના વૃદ્ધની હત્યા કરાઈ હતી। આરોપી લીલાભાઈ ડાભીને મૃતકે ઠપકો આપતા આરોપીએ વૃદ્ધની હત્યા કરી હતી। ત્યારે કેશોદ પોલીસે આરોપી લીલાભાઈ ડાભીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। गई तारीख 12 जान्युआरीना रोज रात्रिना 11:30 वागे केशोद पोलीस स्टेशन खाते खूननो गुनो दाखल थयेलो हतो। जेवा फरियादी कौशिकभाई खेमजीभाई बोरखतरियाए फरियाद आपेली अने तेओ त्यां भाग्यानुं पोताना भाईने त्यां भाग्यानुं काम करता आरोपी लीलाभाई भीखाभाई डाभी नाओ विरुद्ध तेओना पड़ोशी हता हरेशभाई जेओए रजूआत करी हती के भाई तमारा जे आरोपी है भाग्या है लीलाभाई ते बीजी बाईओ पोतानी पत्नी विषे जेम तेम बोले छे जे बाबते खीमजीभाई बोरखतरियाए तेओने धमकावता अने समजावता आ जे बाबतनो बंदूक राखी गई तारीख 12 ना रात्रिना तीक्ष्ण हथियार वडे तेओनुं खून करी नासी गयेल। आ गुनो बन्या बाद पोलीसमां फरियाद दाखल थता आईजीपी श्री जाजड़िया साहेब તેમજ એસપી ઇન્ચાર્જ એસપી શ્રી જાડેજા સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ જૂનાગઢ જિલ્લાની સમગ્ર પોલીસ જેમાં સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી મારી ડિવિઝન ઓફિસની કચેરી તેમજ માંગરોળ ડિવિઝનના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત આરોપીઓ પર વોચ રાખી એને સતત શોધખોળ કરી અને હ્યુમન ઇન્ફોર્મેશનથી મોડી રાત્રે આરોપીને પકડી પાડી અને કેશોદ પોલીસે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરેલી છે।